પત્નીના પ્રેમી પાસે પરવાનગી લઈને પોતાના જ ઘરમાં જવું પડે? મહેસાણામાં સામે આવ્યો એવો કિસ્સો કે સાંભળીને તમે પણ ચોંકી જશો. આખો વિડીયો જરૂર જુઓ. મહેસાણામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 60 વર્ષના એક વ્યક્તિએ જિલ્લા પોલીસ વડાને અરજી કરીને દાવો કર્યો છે કે સાહેબ, મને મારી પત્ની અને તેના પ્રેમીથી બચાવો. તેમનો આક્ષેપ છે કે પત્ની તેમને પોતાના જ ઘરમાં પ્રવેશવા દેતી નથી અને ઘરે જવા માટે પણ પત્નીના પ્રેમીની પરવાનગી લેવી પડે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ કાયદો પોતાના હાથમાં લેવા મજબૂર બનશે. આ મામલો હાલ મહેસાણા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. મેં ડીએસપી ઓફિસમાં મારી પત્ની તથા મારા પત્નીના પ્રેમીનું હત્યા કરીને હું જેલ ભગત જવા માટે તૈયાર છું એવી મેં અરજી ડીએસપી ઓફિસમાં આપેલી છે. કેમ આપી અંદર? બસ મારા જીવનથી હું કંટાળી ગયો છું. તેમના ત્રાસથી મને સહન થતો નથી. તેમનો ત્રાસ બંનેનો. શું થયું છે? મારી પત્ની મને જેમ તેમ ગાળો બોલે તથે મને મારવા દોડે છે. પેલો પણ એનો પ્રેમી પણ મને મારવા દોડે છે તથા મારી બા મને ગાળો બોલે છે. તમારી જોડે શું થયું છે અને તમારા ઘરમાં શું થઈ રહ્યું છે? અમારા ઘરમાં શું થયું હું કંઈ જાણતો નથી. અમે દ્વારકા રહેતા હોય એટલે અમારા ઘરમાં શું ચાલે મને ખબર નથી હોતી. હું 3 મહિને ઘેર આવું, મહિને આવું, ગમે ત્યારે આવું, ત્યાં માણસ હાજર જ રાજુવતજી કે તમે અહીંથી ઘર છોડીને જતા રહો. એટલે શું થયું છે તમારી જોડે? અરજીમાં તમે શું શું લખ્યું છે? અમે અરજીમાં એવું લખ્યું કે આને ગમે તેમ કરીને સાહેબ એનો નિકાલ કરો આ વસ્તુનો યોગ્ય રીતે. કે મને મારી જિંદગી ઉપર ભરોસો નથી. આ ગમે ત્યારે મારું ખૂન કરી નાખે આ બંનેમાંથી તો મારી જિંદગીનું શું? તમે ઘરે આવો તો તે કોણ હોય તમારા ઘરે હાજર હોય છે અને તમારે શું કરવું પડે? મારા ઘરે